में की जय, अपने अपने माता पिता की जय। ઘણીવાર એવું લાગે કે બહુ જય બોલાવીએ છે, પણ જય બોલવામાં પાપ નથી એટલે બોલાવીએ. જય બોલવામાં પાપ લાગે તો મને દઈ દેવાનું, તો આપણે જય ઓછી બોલાવવાની, બરાબર? એટલે જય બોલાવીએ ને ત્યારે જેટલા અહીંયા બેઠા છે ને ખરેખર એટલા દેવોની જય બોલાવવી જોઈએ. જય બોલાવવાથી એમને એક ટકોર થશે કે અમે તમારા ચરણોમાં બેઠા છે, અરજી લગાવીને, ખોળો પાથરીને, હાથ ફેલાવીને તમારી સામે બેઠા છીએ, તમે અમારી સામે ધ્યાન આપો. કારણ કે એને તો લાખો ને કરોડો બેઠા છે અરજી કરવાવાળા, તો પછી આપણું ધ્યાન ક્યાંથી હોય એને? પણ જ્યાં આપણે જય બોલીશું ને, હા, કે જગન્નાથ ભગવાનની જય, શ્રીનાથજી ભગવાનની જય, એટલે સ્પેશિયલ એમ કહેવાય કે પેલે ગાયત્રી બેનને બોલાવો. આ વાત થઈ. નહીં તો કથા કરાવો ને કોઈ કથાકારને બોલાવો, આ વાત થાય. કથા કરાવો, કથાકારને બોલાવો, તો કયા કથાકાર, કોને બોલાવવા? બહુ કથાકાર છે, બહુ પ્રેમથી કથા કરવા વાળા છે, આ મૂંઝવણ થાય ને. હા, પણ આ તો કીધું હોય કે ના બેન તૃપ્તિબેન કહે છે અને ઉર્મિલાબેન કહે છે, મીનાબેનનું ફાઇનલ છે ગાયત્રી બેનને જ કથા કરવા બોલાવો તો ફાઇનલ થાય ને. નહીતર શું થાય? ભાદરવાની આઠમ નીકળી જાય, 14 તારીખે નીકળી જાય ને કોઈ કથાકાર નક્કી થાય નહીં. એટલે સ્પેશિયલ શ્રીનાથજી બાવાની જય, કૃષ્ણ કનૈયાની જય, રાધા રાણીની જય, આમ ટકોર મારવાની એના ચરણોમાં બેઠા પછી કે અમે સામે બેઠા છીએ અને તારા માટે જ બેઠા છે. દુનિયાનું અમારું બીજું કોઈ લક્ષ્ય નથી તારા સિવાય. હા, અને